જૂનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામમાં પુલ જર્જરિત હાલતમાં હોવાનું માલુમ પડતા બાંધકામ વિભાગ દ્વારા પુલના સમારકામ માટેની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ડાયવર્ઝન પણ રાખવામાં આવ્યું હતું, પરંતુ ગ્રામ લોકોમાં કામ થતું હોવાના કુતૂહલને લઈ ત્યાં સ્થળ પર પહોંચી ગયા અને એ જ સમય દરમિયાન આ પુલનો એક હિસ્સો તૂટી પડ્યો હતો। ત્યારે વાત એ હતી કે ખરેખર આ પુલ હજુ 2 થી 3 વર્ષ ચાલે એમ હતો, તેમ છતાં પુલ તોડીને કામગીરી ચાલુ કરી અને તેમાં પણ સ્થાનિકો અને સરપંચ દ્વારા કામ યોગ્ય રીતે ન થતું હોવાની ફરિયાદો કરવામાં આવી છે। ત્યારે આજક ગામમાં ખરેખર તૂટી પડે અને જોખમવાળા 2 પુલ છે, જેની કામગીરી તંત્ર દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી રજૂઆત કરવામાં આવી રહી નથી। હાલ આ કેશોદ અને અત્રોલીને જોડતો અને અનેક ગામોના અવરજવર માટે બંધ થઈ ગયો છે। ત્યારે ખાસ બહાર ગામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરિસ્થિતિ દયનીય છે। વિદ્યાર્થીઓના વાહનો ન આવી શકે એમ હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા છે। અત્યારે જે સાઈડ ઉપર પાઇપ પડ્યા છે એ પાઇપ નાખવામાં આવે તો અમારું ગામ ખરેખર ડૂબમાં જાય અને ગામજનોને તથા અમારા અનુસૂચિત જાતિ વિસ્તારને જે નિશાણ વિસ્તારમાં આવેલ છે, જે રાહત દરથી પ્લોટ મળેલ છે, એ વિસ્તાર આખો ડૂબમાં જાય એમ છે। હાલ જે છે પરિસ્થિતિ કેવી જો આ પુલ ચાલુ ન થાય તો? હાલ જો પુલનું કામ ચાલુ ન થાય તો અવર જવર માટે બહુ મુશ્કેલી પડે એમ છે અને 20 કિલોમીટરનું અંતર કાપી અને કેશોદ જવું પડે એમ છે, માંગરોળ જવું પડે એમ છે, તથા આજુબાજુના જે ગામ આવેલ છે એને પણ આનો ભોગ બનવું પડે એમ છે। અને ખરેખર જે વિદ્યાર્થી મિત્રો છે જે અપડાઉન કરે છે એને ખૂબ જ મુશ્કેલી પડે એમ છે, કારણ કે બામણવાડા, મેખડી, માધુબર જે વિસ્તારમાં વિદ્યાર્થીઓ અપડાઉન કરી રહ્યા છે એને પારાવાર નુકસાની પડે એમ છે અત્યારે। એટલે ખરેખર આ કામ ઝડપથી પૂરું થવું જોઈએ અને યોગ્ય પગલાં લઈ અને તાત્કાલિક આનું નિરાકરણ લાવવું જોઈએ।